આપણે કુર્મ પુરાણના 13મા દિવસની કથાને આગળ વધારીએ. હાથમાં પરશુ ધારણ કરીને ઋષિના ચર્મથી આચ્છાદિત શરીરવાળા પ્રણવનું ઉચ્ચારણ કરી રહેલા તથા હજારો સૂર્ય જેવા શ્રેષ્ઠ ત્રિલોચન ભગવાન શંકરના શ્રી કૃષ્ણે દર્શન કર્યા. તેમણે પોતાની સમક્ષ પુરાણ પુરુષ સનાતન પ્રભુ યોગી ઈશ્વર અણુથી પણ સૂક્ષ્મ અનંત શક્તિયુક્ત પ્રાણેશ્વર શંભુને જોયા, જે રુદ્રના પ્રભાવનું દેવતા પિતામહ ઇન્દ્ર, અગ્નિ, વરુણ તથા યમ પણ આજ સુધી વર્ણન કરી શક્યા નથી. તે આદિદેવને શ્રીકૃષ્ણ સામે જ જોયા. તે સમયે તેમણે ભગવાન શંકરના વામ ભાગમાં શંખ, તલવાર અને ચક્ર ધારણ કરેલા આત્મરૂપ અવ્યક્ત અનંત તથા અનંત રૂપવાળા આદિદેવને જોયા. તેઓ પણ વિવિધ સ્તુતિઓ દ્વારા ઈશની જ સ્તુતિ કરી રહ્યા હતા. તે ભગવાન શંકરના દક્ષિણ ભાગમાં તેમણે શ્રીકૃષ્ણે હંસ પર બેઠેલા અત્યંત પ્રભાવવાળા દેવતાઓના સ્વામી લોકગુરુ પિતામહને આકાશમાં હાથ જોડીને ઈશની સ્તુતિ કરતા જોયા. તે શ્રીકૃષ્ણે ત્રણેય લોકના સ્વામી શંકરની સમ્મુખ હજારો સૂર્ય જેવા ગણેશ્વરો, અનંત પ્રભાવવાળા નંદીશ્વર વગેરેને તથા મયુર સહિત અગ્નિતુલ્ય કુમાર કાર્તિકેયને જોયા. તેમની પાછળ મારીચી, અત્રિ, પુલ, પુલસ્ત્ય, પ્રચેતા, દક્ષ, કણ્વ, પરાશર, વસિષ્ઠ તથા સ્વયંભૂ મનુને પણ જોયા. તે ઉદાર બુદ્ધિવાળા વિષ્ણુએ ભક્તિપૂર્વક હાથ જોડીને દેવી પાર્વતી સહિત શંકરને પ્રણામ કર્યા તથા પોતાના હૃદયમાં આત્મ સ્વરૂપનું ધ્યાન કરી દેવતાઓમાં પ્રધાન શંકરની મંત્રો દ્વારા સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ બોલ્યા કે શાશ્વત સર્વના મૂળ કારણ આપને નમસ્કાર છે. ઋષિઓ આપને બ્રહ્માના પણ અધિપતિ કહે છે. સંતજનો તપ, સત્વ, રસ તથા તમોગુણ અને સર્વ કંઈ આપને જ બતલાવે છે. આપ બ્રહ્મા, વિષ્ણુ, વિશ્વયોનિ, અગ્નિ સંહર્તા અને સૂર્યમંડળમાં નિવાસ કરવાવાળા છો. પ્રાણાહુત્વ તથા ઇન્દ્ર વગેરે વિવિધ દેવતા આપ જ છો. હું અદ્વિતીય દેવ ઈશના શરણમાં આવ્યો છું. સાંખ્યશાસ્ત્રવાળા આપને એકરૂપ અને ગુણાતીક કહે છે. યોગીઓ હૃદયમાં રહેનારા આપની સતત ઉપાસના કરે છે. હું આપ ઈષ્ટદેવના શરણમાં આવ્યો છું. મનુષ્ય આપના ચરણમાં માત્ર એક પુષ્પ અથવા એક બિલીપત્ર ચડાવીને સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. સિદ્ધો તથા યોગીઓ દ્વારા સેવિત આપના ચરણકમળોનું સ્મરણ કરીને આપની કૃપાથી મનુષ્ય બધા પાપોનો નાશ કરી નાખે છે. તત્વજ્ઞ લોકો જેમને સર્વ પ્રકારના વિભાગ રહિત નિર્મળ અંતહૃદયમાં સ્થિત જ્યોતિ અનંત, અદ્વિતીય, અચળ, સત્ય, પર, સર્વવ્યાપી તથા આદિ, મધ્ય અને અંતરહિત સ્થાનરૂપ કહે છે અને આ સંસાર જેમનાથી ઉત્પન્ન થાય છે એવા આપ સત્ય સ્વરૂપ સનાતન વિશ્વેશ્વર શિવના શરણમાં આવ્યો છું. પ્રણવરૂપ, નીલકંઠ, ત્રિલોચન અને શક્તિરૂપ આપને નમસ્કાર છે. આપ મહાદેવ તથા નિત્ય ઈશાનને વારંવાર નમસ્કાર છે. પિનાક નામક ધનુષ ધારણ કરવાવાળા આપને નમસ્કાર છે. મુંડ અને દંડ ધારણ કરનારા આપને નમસ્કાર છે. હાથમાં વજ્ર ધારણ કરનારા દિશારૂપી વસ્ત્રવાળા કપર્દી જટાધારી આપને નમસ્કાર છે. ભયંકર નાદ કરનારા તથા દાઢવાળા કાળ સ્વરૂપ આપને નમસ્કાર છે. નાગો અને યજ્ઞોપવિત ધારણ કરનારા અને અગ્નિ સ્વરૂપ પરાક્રમવાળા આપને નમસ્કાર છે. ગિરીશ આપને નમસ્કાર છે. સ્વાહાકાર આપને નમસ્કાર છે. ઉન્મુક્ત અટ્ટહાસ કરવાવાળા આપને નમસ્કાર છે અને ભીમરૂપ આપને નમસ્કાર છે. કામદેવનો વિનાશ કરવાવાળા આપને નમસ્કાર છે. કાલનું મંથન કરનારા આપને નમસ્કાર છે. ભયાનક વેશ ધારણ કરનારા આપને નમસ્કાર છે અને નિશંગ ધારી હરને નમસ્કાર છે. ત્રણ નેત્રવાળા આપને નમસ્કાર છે. ગજ ચર્મ ધારણ કરવાવાળા આપને નમસ્કાર છે. અંબિકા સ્વામીને નમસ્કાર છે અને પશુપતિને નમસ્કાર છે. આકાશરૂપ આપને નમસ્કાર અને આકાશના અધિપતિને નમસ્કાર છે. નર અને નારીનું શરીર ધારણ કરવાવાળા અર્ધનારીશ્વર તથા સાંખ્ય અને યોગની સ્થાપના કરવાવાળા આપને નમસ્કાર છે. દેવતાઓના સ્વામી અને દેવતાઓ દ્વારા આરાધિત લિંગવાળા આપને નમસ્કાર છે. કુમારના ગુરુ કાર્તિકેયના પિતા આપને તથા દેવાધિદેવ આપને નમસ્કાર છે. યજ્ઞના અધિપતિને નમસ્કાર છે. બ્રહ્મચારીને નમસ્કાર છે. હંસરૂપને નમસ્કાર છે. મહાન મૃગ વ્યાઘ્ર તથા બ્રહ્માધિપતિને નમસ્કાર છે. વિશ્વરૂપ તથા મોહિત કરનારને વારંવાર નમસ્કાર છે. યોગી યોગ દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય તથા યોગ જ જેમની માયા છે એવા આપને નમસ્કાર છે. પ્રાણોનું પાલન કરનારા પ્રાણી માત્રના પ્રાણરક્ષક અને ઘંટાનાદને પ્રિય નમસ્કાર છે. કપાલી આપને નમસ્કાર છે. નક્ષત્રોના સ્વામીને નમસ્કાર છે. આપને નમસ્કાર છે. નમસ્કાર છે. નમસ્કાર છે. પુનઃ આપને વારંવાર નમસ્કાર છે. પરમેશ્વર, આપ મારી અભીષ્ટ ઈચ્છાઓને બધી રીતે મને પ્રદાન કરો. વિપ્રો આ પ્રમાણે તે માધવ ભક્તિપૂર્વક દેવેશની સ્તુતિ કરીને દેવ અને દેવી અર્થાત શંકર પાર્વતીના ચરણોમાં દંડવત પડી ગયા. મેઘ જેવી ગંભીર ધ્વનિવાળા ભગવાન શંકરે કેશીસૂદન શ્રીકૃષ્ણને ઉઠાવીને મધુર વચન કહ્યું. પુંડરીકાક્ષ અવ્યય, આપે તપ કેમ કર્યું? કેમ કે આપ જ કામના કરનારાઓની બધી કામનાઓ પૂરી કરનારા છો. આપ જ મારી નારાયણ નામવાળી પરમ મૂર્તિ છો. પુરુષોત્તમ તાત આપના માટે કંઈ પણ અપ્રાપ્ય નથી. કેશવ પોતાના યોગ દ્વારા આપ પોતાને નારાયણ, અનંત, પરમેશ્વર, મહાદેવ અને મહાયોગી જાણો. તેમનું આ વચન સાંભળીને હસતા રહીને
શ્રી કૃષ્ણે વિશ્વેશ્વર તથા હિમાલય પુત્રી દેવી પાર્વતીની તરફ જોઈને વૃષધ્વજ શંકરને કહ્યું કે પ્રભો શંકર, આપને પોતાના યોગ દ્વારા બધું જ જ્ઞાન છે. હું મારા જેવો પુત્ર માગું છું, જે આપનો ભક્ત હોય. શ્રી શંકર, આપ મને તેવો પુત્ર પ્રદાન કરો. પ્રસન્ન મને વિશ્વાત્મા હરે તથાસ્તુ કહી અને દેવી પાર્વતી તરફ જોઈને કેશવનું આલિંગન કર્યું. ત્યાર પછી શંકરના અર્ધા શરીરમાં સ્થિત સંસારના માતા હિમાલય પર્વતના પુત્રી દેવી પાર્વતીએ ઋષિકેશને કહ્યું કે અચ્યુત કેશવ વત્સ, હું ઈશ્વરમાં તથા મારામાં પણ સદા રહેનારી આપની અનંત નિશ્ચલ અને અનન્ય ભક્તિને જાણું છું. આપ જ સાક્ષાત નારાયણ અને સર્વતા પુરુષોત્તમ છો. પૂર્વકાળમાં દેવતાઓ દ્વારા પ્રાર્થના કરવાથી આપ દેવકીના પુત્ર રૂપે ઉત્પન્ન થયા હતા. આપ પોતાના આત્મરૂપને તથા પોતાના નિર્મળ પદને સ્વયં જુઓ. આપણા બંનેમાં કોઈ ભેદ નથી. વિદ્વાન આપણા બંનેને એક રૂપ જુએ છે. કેશવ, આપ આ અભિષ્ટ વરદાનો મારી પાસેથી ગ્રહણ કરો. આપને સર્વજ્ઞતા, ઐશ્વર્ય તથા પરમેશ્વર સંબંધી જ્ઞાન, શિવમાં અચળ ભક્તિ તથા પોતાનામાં શ્રેષ્ઠ બળ પ્રાપ્ત થાય છે. તે મહાદેવી દ્વારા આમ કહેવાથી જનાર્દન શ્રીકૃષ્ણે તેમના આશીર્વાદને શિરોધાર્ય કર્યો. દેવ મહેશ્વર પણ કૃષ્ણને આ પ્રમાણે જ કહ્યું, અર્થાત આશીર્વાદ આપ્યા. ત્યારે દેવતાઓ અને મુનિઓ પૂજિત થઈને દેવાધિદેવ ગિરીશ ભગવાન શંકરના કૃષ્ણનો હાથ પકડીને દેવી પાર્વતીની સાથે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 25મો અધ્યાય. શ્રી કૃષ્ણનો કૈલાસ પર્વત પર વિહાર કરો. શ્રી કૃષ્ણને દ્વારકા બોલાવવા માટેનું ગરુડનું કૈલાસ પર જવું. શ્રી કૃષ્ણનું દ્વારકા આગમન. દ્વારકામાં શ્રી કૃષ્ણનું સ્વાગત તથા તેમના દર્શન કરવા માટે દેવતાઓ તથા માર્કંડેય વગેરે મુનિઓનું આવવું. કૃષ્ણ દ્વારા મહર્ષિ માર્કંડેયને શિવ તત્વ તથા લિંગ તત્વનું મહાત્મ્ય બતાવવું તથા સ્વયં શિવનું પૂજન કરવું. બ્રહ્મા વિષ્ણુ દ્વારા શિવના મહાલિંગના દર્શન તથા લિંગ સ્તુતિ, લિંગાર્ચનની સ્થાપના. સૂતજી બોલ્યા કે મેરુ શિખરના સ્વર્ણિમ કૈલાસ પર્વત પર જઈને મહેશ્વર ભગવાન શંકર કેશવની સાથે વિહાર કરવા લાગ્યા. કૈલાસ પર્વતના નિવાસીઓએ તે દેવાધિદેવ અચ્યુત મહાત્મા શ્રી કૃષ્ણને જોઈને તેમની પૂજા કરી. તેમણે 4 ભુજાવાળા મુગટધારી, હાથમાં ધનુષ ધારણ કરેલા, શ્રીવત્સથી સુશોભિત વક્ષસ્થળવાળા, દીર્ઘ ભુજાવાળા, વિશાળ નેત્રોવાળા, પીતાંબરધારી, શોભાથી સુશોભિત, દિવ્ય અતિ કોમળ યુવાવસ્થાવાળા, કમલ વર્ણના જેવા લાલ ચરણવાળા અને નેત્રોવાળા, અત્યંત સુંદર મુસ્કાતા રહીને શ્રેષ્ઠ ગતિ પ્રદાન કરનારા અચ્યુત શ્રીકૃષ્ણની પૂજા કરી. ત્યાં કોઈ સમયે માતા દેવકીના આનંદને વધારનારા શોભા સંપન્ન શ્રીકૃષ્ણ લીલા નિમિત્તે કૈલાસ પર્વતની ગુફામાં વિચરણ કરવા લાગ્યા. બધા પ્રમુખ ગંધર્વો, અપ્સરાઓ, નાગકન્યાઓ, સિદ્ધો, યક્ષો અને ગંધર્વોએ ત્યાં તે જગન્મયને જોયા અને પરમ આશ્ચર્યચકિત થઈને તે આનંદથી પ્રફુલ્લિત નેત્રવાળા થઈ ગયા તથા તે મહાત્માના મસ્તક પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા. દિવ્ય ગંધર્વોની કન્યાઓ તથા શ્રેષ્ઠ અપ્સરાઓ શ્રીકૃષ્ણને જોઈને અવ્યવસ્થિત વસ્ત્રાભૂષણવાળી થઈને તેમની કામના કરવા લાગી. ગાવામાં પારંગત કેટલી સુંદરી કામમોહિત થઈને દેવકીપુત્ર તરફ જોઈને વિવિધ પ્રકારના ગીત ગાવા લાગી. કેટલીક અત્યંત વિલાસપ્રિય કન્યાઓ તેમની આગળ નૃત્ય કરવા લાગી અને કેટલીક ત્યાં સ્થિત થઈને તેમની સામે જોઈને તેમના વદનામૃતનું પાન કરવા લાગી. કેટલીક કામિનીઓ કન્યાઓ પોતાના અંગો પરથી શ્રેષ્ઠ આભૂષણોને ઉતારીને તેમના વડે લોકભૂષણ કૃષ્ણને આદરપૂર્વક આભૂષિત કરવા લાગી. કેટલીક તેમના અંગો પરથી શ્રેષ્ઠ આભૂષણો લઈને પોતાને તથા પોતાના આભૂષણોથી માધવને સજાવવા લાગી. કેટલીક મુગ્ધ મૃગ જેવા નેત્રોવાળી કામમોહિત હરિકૃષ્ણની પાસે જઈને તેમના મુખકમળનો સ્પર્શ કરવા લાગી. તેમની માયાથી મોહિત કેટલીક અપ્સરાઓ સંસારના આદિકારણ ગોવિંદનો હાથ પકડી તેમને પોતાના ભવનમાં લઈ ગઈ. તે કમળ લોચન ભગવાન શ્રીકૃષ્ણે ઘણા રૂપ ધારણ કરીને લીલાપૂર્વક તેમની અભિષ્ટ કામનાઓની પૂર્તિ કરી. આ પ્રમાણે શ્રીમાન નારાયણ હરિએ સંસારને પોતાની માયાથી મોહિત કરતા રહીને દેવાધિદેવ શંકરના નગરમાં ઘણા સમય સુધી રમણ કર્યું. ઘણા દિવસો વ્યતીત થયા પછી દ્વારકાપુરીના નિવાસી લોકો ગોવિંદના વિરહમાં ભયભીત અને વિવળ થઈ ગયા. ત્યારે પહેલાં શ્રીકૃષ્ણ દ્વારા છોડી દીધેલા બળવાન ગરુડ તેમને શોધતા રહીને તે હિમાલય પર ગયા. ત્યાં ગોવિંદને ન જોઈને તે ઉપમન્યુને વિનયપૂર્વક પ્રણામ કરીને ફરી દ્વારકાપુરી પાછા આવ્યા. આ દરમિયાન અત્યંત ભયંકર હજારો મહાદૈત્ય તથા રાક્ષસો ભય ઉત્પન્ન કરતા રહીને સુંદર દ્વારિકામાં આવી પહોંચ્યા. કૃષ્ણ જેવા મહાપરાક્રમી બળવાન સંપૂર્ણ એક મહાન યુદ્ધ દ્વારા તેમને મારીને તે શુભપુરીની રક્ષા કરી. આ જ સમયે ભગવાન નારદ ઋષિ કૈલાસ પર્વત પર શ્રીકૃષ્ણના દર્શન કરીને દ્વારિકાપુરીમાં ગયા. તે નારદ ઋષિને દ્વારકાના નિવાસીઓએ તેમને પૂછ્યું કે નારાયણ નાથ ભગવાન હરિ ક્યાં છે? નારદે તેમને કહ્યું કે ભગવાન હરિ કૈલાસ શિખર પર છે. હું તેમના દર્શન કરીને આજે અહીં આવ્યો છું. વિપ્રો તેમના વચન સાંભળીને આકાશચારીઓમાં શ્રેષ્ઠ ગરુડ શ્રેષ્ઠ પર્વત કૈલાસ પર્વત પર ગયા. તેમણે શ્રી હરિને દેવાધિદેવ શંકરની પાસે રત્નના ભવનમાં એક શ્રેષ્ઠ આસન પર વિરાજમાન જોયા. દેવતા, દિવ્ય સ્ત્રીઓ, મહાદેવના ગણો, સિદ્ધો તથા યોગીજનો ચારે બાજુથી ઘેરીને તેમની ઉપાસના કરી રહ્યા હતા. ગરુડે કલ્યાણકારી શંકરની ભૂમિ પર દંડવત પ્રણામ કર્યા અને શ્રી
શ્રીહરિને દ્વારકાપુરીના સમાચાર કહ્યા. ત્યારબાદ નીલલોહિત શંકરને વિનયપૂર્વક પ્રણામ કરી અને તેમની આજ્ઞા લઈને સ્ત્રીઓ દ્વારા પૂજિત અને અમૃત જેવા મધુર વચનોથી સત્કાર પામેલા તે મધુસૂદન શ્રીકૃષ્ણ કશ્યપ પુત્ર ગરુડ પર આરૂઢ થઈને પોતાની દ્વારકાપુરી ચાલ્યા ગયા. શંખચક્ર તથા ગદાધારી શત્રુહંતા મહાયોગીને જતા જોઈને ગંધર્વો અને શ્રેષ્ઠ અપ્સરાઓએ તેમનું અનુગમન કર્યું. વિશ્વાત્મા ગોવિંદ હરિ તે બધી અંગનાઓને વિદાય કરીને તુરત દ્વારકાપુરી ચાલ્યા ગયા. મુનિશ્રેષ્ઠો તે મુરારીના ચાલ્યા જવાથી કામિનીઓ ચંદ્રમાં રહિત રાત્રિ સમાન શોભાહીન થઈ ગઈ. નગરવાસીઓએ શ્રીકૃષ્ણના આગમનના શુભ સમાચાર સાંભળીને શીઘ્ર દિવ્ય અને મંગલમયી દ્વારકાપુરીને સજાવી દીધી. શ્રીકૃષ્ણના આગમનથી અતિ પ્રસન્ન દ્વારકાવાસીઓએ વિશાળ પતાકાઓ અને રત્નોજડિત ધ્વજ અને લજા ધાણી વગેરે માંગલિક વસ્તુઓથી સુંદરપુરીને સજાવી દીધી. તેઓ મધુર સ્વરવાળા વિવિધ વાદ્યો હજારો શંખ અને વીણાઓ વગાડવા લાગ્યા. ગોવિંદની શુભપુરી દ્વારવતીમાં પ્રવેશ કરતા યુવતી સ્ત્રીઓ મધુર સ્વરમાં ગાન કરવા લાગી. શ્રીકૃષ્ણને જોઈને તેઓ નૃત્ય કરવા લાગી અને મહેલોની ઉપર સ્થિત સ્ત્રીઓ વસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગી. વૈજયંતી માળાથી વિભૂષિત તે રમણીય શ્રેષ્ઠ આસન પર અચ્યુત શ્રીકૃષ્ણ જામવતીની સાથે એ પ્રમાણે સુશોભિત થયા જેમ દેવી ઉમાની સાથે મહાદેવ બ્રાહ્મણો તે અવ્યય તથા વિશ્વના આદિકારણ દર્શન કરવા માટે દેવતા ગંધર્વ અને પૂર્વજ માર્કંડેય વગેરે મહર્ષિ ત્યાં આવ્યા. ત્યારે તે ભગવાન શ્રીકૃષ્ણ હરિએ માર્કંડેયજીને આવ્યા જોઈને આસન પરથી ઉઠીને વિનયપૂર્વક પ્રણામ કર્યા અને તેમને આસન આપ્યું. લાંબી ભૂજાવાળા શ્રીહરિએ પ્રણામ કરીને તે ઋષિઓની પૂજા કરી અને તેમના મનોરથો પૂર્ણ કરી તેમને વિદાય કર્યા. ત્યાર પછી સ્વયં દેવાધિદેવ શ્રીહરિએ સ્નાન કરીને શુભ વસ્ત્ર ધારણ કર્યા અને હાથ જોડીને સૂર્યની આરાધના કરી. દિવાકર સૂર્ય તરફ જોઈને તેમણે વિધિપૂર્વક મંત્ર જાપ કર્યા. તે દેવેશ્વરે દેવતાઓ મુનિઓ અને પિતરોનું તર્પણ કર્યું. માર્કંડેયની સાથે દેવ મંદિરમાં જઈને તેમણે લિંગમાં પ્રતિષ્ઠિત ભસ્મ વિભૂષિત ભૂતેશ્વરની પૂજા કરી. મનુષ્યોના નિયામક તેમણે સ્વયં બધા નિયમોનું આચરણ કરી બ્રાહ્મણોની પૂજા કરી અને માર્કંડેય મુનિને ભોજન કર્યા. વિપ્રેન્દો ત્યારબાદ પુત્રો વગેરેની વચ્ચે અચ્યુતે આત્મનિષ્ઠ થઈને માર્કંડેયજીના મુખે પુરાણોની પુણ્યદાયી કથા સાંભળી. આ બધા કર્મોને જોઈ મહામુનિ માર્કંડેય શ્રીકૃષ્ણને હસીને મધુર શબ્દોમાં કહ્યું. માર્કંડેયજી બોલ્યા કે કર્મો દ્વારા આપની જ પૂજા કરવામાં આવે છે અને યોગીઓના ધ્યેય પણ આપ જ છો. પછી આપ શુભ કર્મો દ્વારા કયા દેવતાની આરાધના કરી રહ્યા છો એ મને બતલાવો. આપ જ તે પરમ બ્રહ્મ છો અને નિર્મળ પદ છો. ભાર ઉતારવા માટે આપ પ્રભુ જ વૃષ્ણિ કુળમાં અવતરિત થયા છો. બધા પુત્રોના સાંભળતા જ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહાબાહુ શ્રીકૃષ્ણે તેમને હસતા રહીને કહ્યું કે આપે જે કંઈ પણ કહ્યું બધું સત્ય કહ્યું છે, એમાં સંશય નથી. તેમ છતાં હું સનાતન દેવ ઈશ્વર ઈશાન શંકરની પૂજા કરું છું. વિપ્ર, મારે ન તો કંઈ કરવાનું છે અને ન કંઈ અપ્રાપ્ત છે. તેમ છતાં આ જાણતો હોવા છતાં પણ હું પરમ શિવ ઈશની પૂજા કરું છું. માયાથી મોહિત લોકો તે દેવનો સાક્ષાત્કાર કરી શકતા નથી, પરંતુ હું પોતાના મૂળનો પરિચય આપતા તેમની પૂજા કરું છું. આ સંસારમાં લિંગાર્ચનથી વધીને કોઈ પુણ્ય અને ભયને દૂર કરનાર નથી. તેથી આ લોકોના કલ્યાણ માટે શિવલિંગની પૂજા કરવી જોઈએ. વૈદિક સિદ્ધાંતોને જાણનારા લોકો આ લિંગને મારું જ સ્વરૂપ કહે છે. તેથી હું સ્વયં આત્મ સ્વરૂપ ઈશાનનું પૂજન કરું છું. હું જ તે શંકરની પરમ મૂર્તિ છું. શિવ સ્વરૂપે જ હું છું, એમાં કોઈ સંદેહ નથી. વેદોમાં આવો જ નિશ્ચય કરવામાં આવ્યો છે કે અમારા બંનેમાં કોઈ ભેદ નથી. સંસારથી ભયભીત મનુષ્યોએ આ દેવ મહાદેવનું સદા ધ્યાન પૂજન અને વંદન કરવું જોઈએ તથા લિંગમાં મહેશ્વરને સદા પ્રતિષ્ઠિત સમજવા જોઈએ. શ્રી માર્કંડેયજીએ પૂછ્યું કે વિશાળ નેત્રવાળા દેવ શ્રેષ્ઠ કૃષ્ણ, આપ એ ગૂઢ અને શ્રેષ્ઠ વિષયને બતલાવો કે લિંગ શું છે અને લિંગમાં કોની પૂજા થાય છે. શ્રી ભગવાને કહ્યું કે જ્યોતિ સ્વરૂપ અક્ષર અવ્યક્ત આનંદને લિંગ કહેવામાં આવે છે અને વેદ મહેશ્વરને અવ્યય તથા લિંગ ધારણ કરનારા કહે છે. પ્રાચીન કાળમાં જ્યારે સર્વત્ર જળનો સમુદ્ર થઈ ગયો અને સ્થાવર જંગમ બધું નષ્ટ થઈ ગયું, ત્યારે બ્રહ્મા તથા મને પ્રબોધ કરવા માટે જ એકાવરણમાં શિવનો પ્રાદુર્ભાવ થયો. તે સમયથી લોકોના કલ્યાણની કામનાથી બ્રહ્મા તથા હું બંને સદા મહાદેવની પૂજા કરીએ છીએ. માર્કંડેયજી બોલ્યા કે શ્રી કૃષ્ણ, હવે આપ એ જણાવો કે પૂર્વકાળમાં આપ લોકોને જ્ઞાન આપવા માટે તે ઈશ્વરનું પરમપદ રૂપ લિંગ કઈ રીતે સ્વયં પ્રગટ થયું. શ્રી ભગવાને કહ્યું કે પ્રલયકાળમાં વિભાગ રહી તમોતમ ભયંકર એકમાત્ર સમુદ્ર એકાવરણ હતો. આ એકાવરણમાં મધ્ય ભાગમાં શંખચક્ર ગદા ધારણ કરનારો યુક્તાત્મા સનાતન હું હજારો મસ્તક, હજારો નેત્ર, હજારો ચરણ અને હજારો ભુજાઓવાળો થઈને શયન કરી રહ્યો હતો. એ દરમિયાન મેં દૂર સ્થિત અમિત પ્રભાવાળા કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન શોભા સંપન્ન કૃષ્ણ મૃગનું ચર્મ ધારણ કરીને રૂક, યજુ તથા સામવેદ દ્વારા સ્તુત થઈ રહેલા કાંચન જેવી આભાવાળા મહાયોગી ચતુર્ભુજ પુરુષને જોયા. ક્ષણભરમાં જ તેઓ યોગાગ્નિઓમાં શ્રેષ્ઠ મહાતેજસ્વી બ્રહ્મા
મુસ્કુરાતા રહીને સ્વયં મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ, મને કહો કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો અને કયા કારણે અહીં સ્થિત છો? હું સર્વલોકનું નિર્માણ કરનારા સ્વયંભૂ પ્રપિતામહ બ્રહ્મા છું. તે બ્રહ્મા દ્વારા આ પ્રમાણે કહ્યા બાદ મેં તેમને બ્રહ્માને કહ્યું કે હું વારંવાર વિશ્વનું સર્જન કરનાર છું અને હું જ સંહાર કરનાર છું. પરમેશ્વરની માયાના કારણ આવો વિવાદ વધી જતા યથાર્થ સ્થિતિનું જ્ઞાન કરાવવા માટે તે સમયે શિવરૂપ પરમ લિંગ પ્રગટ થયું. તે લિંગ પ્રલયકાળના અગ્નિ સમાન અનેક જ્વાળાઓમાંથી વ્યાપ્ત, ક્ષય અને વૃદ્ધિથી મુક્ત અને આદિ, મધ્ય અને અંત રહિતનું હતું. ત્યારે ભગવાન શંકરે મને કહ્યું કે તમે શીઘ્ર આ લિંગની નીચે તરફ જુઓ અને આના અંતનો પતો મેળવો. અને તે અજન્મા બ્રહ્મા આની ઉપર તરફ જાય. ત્યારબાદ તુરત પ્રતિજ્ઞા કરીને અમે બંને ઉપર અને નીચે તરફ ગયા, પરંતુ પિતામહ તથા હું સેંકડો વર્ષોમાં પણ તેનો અંત જાણી ન શક્યા. ત્યાર પછી ત્રિશૂળધારી દેવની માયાથી મોહિત, ભયભીત તથા આશ્ચર્યચકિત અમે બંને તે વિશ્વરૂપ ઈશ્વરનું ધ્યાન કરવા લાગ્યા અને પરમપદ મહાનાદ ઓમકારનું ઉચ્ચારણ કરતા રહીને નમ્રતાપૂર્વક હાથ જોડીને શ્રેષ્ઠ શંભુની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે વિવિધ અનાદિ વિકારોથી મુક્ત સંસારરૂપી રોગના અનાદિ વૈદ્ય સ્વરૂપ શંભુ શિવ શાંત લિંગ મૂર્તિવાળા બ્રહ્મને નમસ્કાર છે. પ્રલયકાળના સમુદ્રમાં સ્થિત રહેનારા સૃષ્ટિ અને પ્રલયના કારણરૂપ શિવ શાંત લિંગ મૂર્તિવાળા બ્રહ્મને નમસ્કાર છે. જ્વાળમાળાઓથી ઘેરાયેલા શરીરવાળા પ્રજ્વલિત સ્તંભ રૂપ શિવ શાંત લિંગ મૂર્તિવાળા બ્રહ્મને નમસ્કાર છે. આદિ, મધ્ય અને અંત રહિત સ્વાભાવિક જ નિર્મળ તેજોરૂપ શિવ શાંત તથા લિંગરૂપી મૂર્તિને ધારણ કરનારા બ્રહ્મને નમસ્કાર છે. મહાદેવ મહાન જ્યોતિ સ્વરૂપ અનંત તેજસ્વી લિંગ વિગ્રહ શિવ શાંત બ્રહ્મને નમસ્કાર છે. પ્રધાન પુરુષના પણ ઈશ વ્યોમ સ્વરૂપ વેદા બ્રહ્મ અને લિંગ વિગ્રહ શિવ શાંત બ્રહ્મને નમસ્કાર છે. નિર્વિકાર સત્ય નિત્ય વિમલ તેજરૂપ લિંગ વિગ્રહ શાંત શિવ બ્રહ્મને નમસ્કાર છે. વેદ વેદાંતના સાર સ્વરૂપ કાલરૂપ ધીમાન લિંગ મૂર્તિ શિવ શાંત બ્રહ્મને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરવાથી મહાયોગી મહેશ્વર દેવ પ્રગટ થઈ ગયા અને હજારો કરોડ મુખથી આકાશને જાણે ગ્રાસ બનાવતા રહીને કરોડો સૂર્ય સમાન સુશોભિત થવા લાગ્યા. હજારો હાથ અને ચરણવાળા સૂર્ય, ચંદ્રમા તથા અગ્નિરૂપ 3 નયનવાળા પિનાક ધનુષને ધારણ કરનારા ચર્માંબરધારી ત્રિશૂળધારી સર્પનું યજ્ઞોપવિત ધારણ કરનારા અને મેઘ તથા દુંદુભી જેવા સ્વરવાળા ભગવાન મહાદેવે કહ્યું કે શ્રેષ્ઠ દેવો, હું પ્રસન્ન છું. મારી સામે જુઓ અને સમસ્ત ભયનો પરિત્યાગ કરો. પૂર્વકાળમાં તમે બંને સનાતન મારા શરીરથી ઉત્પન્ન થયા હતા. મારા દક્ષિણ પાર્શ્વમાં આ પિતામહ બ્રહ્મા, વામ પાર્શ્વમાં પાલન કરતા વિષ્ણુ અને હૃદયમાં હર સ્થિત છે. હું તમારા બંને પર અત્યંત પ્રસન્ન છું, તેથી તમારી ઈચ્છા મુજબ વરદાન આપીશ. આમ કહીને મહાદેવ શિવ સ્વયં મને તથા દેવ બ્રહ્માનું આલિંગન કરીને અનુગ્રહ પ્રદાન કરવા તત્પર થયા. ત્યાર પછી પ્રસન્ન મનવાળા નારાયણ તથા પિતામહે મહેશ્વરને પ્રણામ કરી તેમની સામે જોતા રહી અને કહ્યું કે દેવ, જો પ્રેમ ઉત્પન્ન થયો છે અને આપ જો અમને બંનેને વરદાન આપવા ઈચ્છો છો તો એ વરદાન આપો કે અમારા બંનેની આપ મહેશ્વરમાં નિત્ય ભક્તિ બની રહે. ત્યારે તે પ્રસન્ન થયેલા પરમ ઈશ્વર ભગવાન ઈશ મહાદેવે પ્રસન્ન મનથી હસીને મને કહ્યું. દેવ બોલ્યા કે ધરણીપતે વત્સ હરિ, તમે સૃષ્ટિ પાવન અને પ્રલયના કરતા છો. આ ચરાચર વિશ્વનું પાલન કરો. હે વિષ્ણુ, હું નિર્ગુણ અને નિરંજન હોવા છતાં પણ સૃષ્ટિ, રક્ષા અને પ્રલયના માટે અપેક્ષિત ગુણો દ્વારા બ્રહ્મા, વિષ્ણુ તથા હર નામે 3 રૂપોમાં વિભક્ત છું. વિષ્ણુ મોહનો પરિત્યાગ કરો. આ પિતામહનું પાલન કરો. આ સનાતન ભગવાન આપના પુત્ર થશે. કલ્પના આદિમાં હું પણ આપના મુખથી પ્રગટ થઈને ઘોર રૂપે હાથમાં ત્રિશૂળ લઈને આપનો ક્રોધજ પુત્ર બનીશ. મુનિશ્રેષ્ઠ આ પ્રમાણે કહીને ભગવાન મહાદેવ મારા પર તથા બ્રહ્મા પર કૃપા કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્મન ત્યારથી સંસારમાં લિંગનું પૂજન શરૂ થયું. લીન હોવાથી તે લિંગ કહેવાય છે. લિંગ બ્રહ્મનું શ્રેષ્ઠ શરીર છે. અનઘ મેં આ લિંગનું મહાત્મ્ય તમને બતાવ્યું. આને ન દેવતા જાણે છે, ન દાનવ, માત્ર યોગજ્ઞ લોકો જ જાણે છે. આ શિવ નામવાળું અવ્યક્ત પરમ જ્ઞાન છે. જ્ઞાન દ્રષ્ટિવાળા આના દ્વારા તે સૂક્ષ્મ અચિંત્યના દર્શન કરે છે. આ લિંગ સ્વરૂપ દેવાધિદેવ મહાદેવ ભગવાન રુદ્રને હું નિત્ય નમસ્કાર કરું છું. વેદના રહસ્યરૂપ આપને નમસ્કાર છે. નીલકંઠને નમસ્કાર છે. વિશેષ ભય ઉત્પન્ન કરનારા શાંત સ્થાણુ તથા કારણરૂપને નમસ્કાર છે. વામદેવ, ત્રિલોચન, હિમવાન, બ્રહ્મ, શંકર, મહેશ્વર, ગિરીશ તથા શિવને નમસ્કાર છે. સદા અમને નમસ્કાર કરો. મનથી શંકરનું ધ્યાન કરો. આથી શીઘ્ર સંસાર સાગરથી પાર થઈ જશો. આ પ્રમાણે વાસુદેવ દ્વારા કહેવાથી તે મુનિશ્રેષ્ઠે વિશ્વતોમુખ દેવ ઈશાનનું ધ્યાન કર્યું. શ્રી કૃષ્ણને વિનયપૂર્વક પ્રણામ કરીને તેમની આજ્ઞા લઈને મહામુનિ ત્રિશૂળધારી દેવાધિદેવના અભિષ્ટ સ્થાન પર ચાલ્યા ગયા. જે આ શ્રેષ્ઠ લિંગાધ્યાયને સાંભળશે, સંભળાવશે અથવા વાંચશે તે બધા પાપોથી મુક્ત થઈ જશે. વિપેન્દ્રો, વાસુદેવના શ્રેષ્ઠ તપશ્ચરણને એકવાર પણ સાંભળનાર મનુષ્ય પાપમાંથી મુક્ત થઈ જાય છે અથવા દરરોજ આના નિરંતર જપ કરવાથી બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે, એવું મહાયોગી પ્રભુ કૃષ્ણ દ્વૈપાયન કહ્યું છે.
ત્યાર પછી આવે છે અધ્યાય 26મો શ્રી કૃષ્ણને મહેશ્વરની કૃપાથી સાંબ નામક પુત્રની પ્રાપ્તિ, કંસ વગેરેનો વધ, ભૃગુ વગેરે મહર્ષિઓનું દ્વારકામાં આવવું, ભૃગુ વગેરે મુનિઓ શ્રી કૃષ્ણ દ્વારા સ્વધામ ગમનની વાત કેવી, શિવનો દ્વેષ કરનારાઓને નરક પ્રાપ્તિનું વર્ણન તથા શિવનો મહિમા કેવો, નારાયણનું પોતાના કુળને સંહાર કરીને સ્વધામ ગમન તથા વંશ વર્ણનનો ઉપસંહાર. સૂતજી કહે છે કે ત્યાર પછી મહેશ્વર પાસેથી વર પ્રાપ્તિ કરેલા કૃષ્ણે જામવતીથી મહાત્મા સામ નામક શ્રેષ્ઠ પુત્રને ઉત્પન્ન કર્યો. પ્રદ્યુમ્નને પણ અનિરુદ્ધ નામે બળવાન પુત્ર થયો. ગુણોથી સંપન્ન તે બંને કૃષ્ણના જ બીજા શરીર હતા. કંસ, નરક તથા અન્ય અસુરોને મારીને, લીલાપૂર્વક ઇન્દ્રને જીતીને તથા મહાન અસુર બાણને પરાજિત કરીને સંપૂર્ણ સંસારને પ્રતિષ્ઠિત કરી અને સંસારમાં શાશ્વત ધર્મની સ્થાપના કરી નારાયણે પોતાના ધામમાં જવાનો શ્રેષ્ઠ વિચાર કર્યો. બ્રાહ્મણો આ દરમિયાન ભૃગુ વગેરે મહર્ષિ અવતારના સઘળા પ્રયોજનથી નિવૃત્ત સનાતન ઈશ્વર કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા. વિશ્વાત્માએ બુદ્ધિમાન બલરામની સાથે આસનો પર બિરાજમાન ભૃગુ વગેરે મહર્ષિઓને પ્રણામ કરી અને પૂજન કરી તેમને કહ્યું કે મુનીશ્વરો બધા કાર્ય થઈ ગયા. હવે હું વિષ્ણુ નામક પોતાના તે પરમધામમાં જઈશ. આપ લોકો પ્રસન્ન રહો. આ સમયે અશુભ ઘોર કલયુગ આવી ગયો છે. આમ બધા લોકો પાપાચારણ કરનાર થઈ જશે. શ્રેષ્ઠ બ્રાહ્મણો, આપ લોકો બ્રાહ્મણોને માટે કલ્યાણકારી મારા જ્ઞાનનો પ્રચાર કરો, જેથી આ લોકો કલી દ્વારા ઉત્પન્ન પાપોથી મુક્ત થઈ શકે. આગળની કથા આવતીકાલે કરીશું.